જેને મારા ભક્તોએ ખૂબ વાલ કરે એ ખુખાર મેલડી, એ રોમવારી મેલડી. જેને મારા ભક્તોએ રાત દિવસ યાદ કરી, રાત દિવસ સ્મરણ કરી, અને મનથી મોબાઈલમાં બેઠા બેઠા મન માતાને યાદ કરીને કોઈ મનની વાત કીધી ને તો એ વાતે સાંભળી લીધી છે. ભલે પછી સમય ચોઘડિયા તિથિ ગમે તે હશે, પણ હું તો એટલી જ રાહ જોતી હોય કે ક્યારે મારો ભક્ત મને યાદ કરે, સ્મરણ કરે, અને જલ્દીથી તત્પરતાથી એની જોડે જઈને મારો અનુભવ કરાવી દઉં કે હું બેઠી છું. થયો ને અનુભવ કે બારેજા ધામમાં સોલંકી પેઢીની, બહુચરના ખાતાની, ઉગતા પોરની મેલડી, રોમવારી મેલડી, ખુખાર મેલડી હાજરા હજુર છે, એવો અનુભવ થયો. કહેવાય છે કે માતાજીનો વાસ કણ કણમાં હોય. કણ કણમાં મતલબ દરેક વસ્તુમાં વાસ હોય. કણ કણમાં, બ્રહ્માંડના કણ કણમાં વાસ હોય. તો કણ કણમાં વાસ હોય તો તમારા ઘેર, તમારા જે દીવામાં તમારી કુળદેવીનો વાસ નહીં હોય? તમારે કુળદેવીના પોટામાં શું તમારી કુળદેવી નહીં બેઠી હોય? બેઠી છે. એ તમે બે આંખોથી જુઓ છો, એ કરોડો આંખોથી જોવા વાળી માં છે. અને જોવો જ છે, તમને જોવો જ છે, 24 કલાક જોવો છે કે તમે શું કરો છો, શું નહીં કરતા, બધી જ એને ખબર. છતાંય તે કઈક લોકો નિરાશ થઈ ગયા હતા કે માતાજી ભગવાન હોતા નહીં, અમે તો આટલા સમયથી આટલું રખડ્યા, આટલા ભૂવા કર્યા, છતાંય અમારે તો દુઃખ વધતું જ ગયું, વધતું જ ગયું, વધતું જ ગયું. અને ભરેલા બધા અનુભવ કરી કરી બારેજા ધામ આવ્યા છે એટલે મારે સલાહ આલવી જરૂરી છે કે જ્યાં ત્યાં ભટકવાથી, જ્યાં ત્યાં જોડાવાથી દુઃખ દૂર થતા હોત ને તો આજ આટલો મેરો અહીં ના હોત. માને નિવેદ કેમ નથી પહોંચતું? તો કેમ નથી પહોંચતું તો એનું કારણ છે. લોકો નિવેદ કરવાના ટાઈમે બધા કુટુંબ બધું ભેગું થાય, એમાં બધાના અંદર અંદરના મન દુઃખ થયેલા હોય, એકબીજાને મોઢા ચડેલા હોય. નિવેદ બનાવવાના ટાઈમે બધું ઉદાસ થઈને કોકની નિંદા કરીને નિવેદ બનાવે. સાહેબ આ બધા ભાવ ઉતરે, ભોજનમાં ભાવ ઉતરે. આ બધો થાય કે નહીં? આ બધું આ કોઈ દર વિચાર આવ્યો તમને? આવો બધો નહીં આવ્યો. કોઈ મતલબ ભાવ વગરનું બનાવે અને જ્યાં કરવા ખાતર 12 મહિને નિવેદ કરતા હોય ને એ રીતે નિવેદ કરવા બધા ભેગા થાય. એ ભેગા થાય ને અમે તે પાછો કકરાટ થાય છે. ઘણા લોકો થાય છે ને, હા, એમાં પાછો કકરાટ. તો જ્યાં કકરાટ કંકાસ હોય ત્યાં માતાજી હોય રે ના રે ને? તો ભલે તમારું મોટું મઢ હોય, મોટું કુટુંબ હોય, પણ માતા હું એવું કહીશ કે જો મને માનતા હોય ને તો તમારા કુટુંબમાં ને બધી જગ્યાએ વ્યવહાર બધું રાખવાનું, પણ તમારા ઘેર, તમારા દીવામાં છે ને તમે માની લેજો કે મારી માં આ દીવામાં જ છે. કેવું? હું એવું નહીં કહેતી કે મઢે ના જવાય, ચોટીલા ના જવાય, પાવાગઢ ના જવાય. આજે મારા દીકરાને ભાવ જાગે તો ક્યાંક ધામે દર્શન કરવા જાય છે, જાય છે. મને કે મારી આ જગ્યાએ જવું છું તો કે હજા જવાય, બધી જગ્યાએ જાય. પણ હૃદયમાં મારો દીકરો તો મોની લે, ભલે દુનિયાના ધામમાં જાય, પણ એને વિશ્વાસ છે કે મારી માં મારા ઘેર છે, મારી જોડે છે. સાચું ખોટું? મારા દીકરાએ ખાલી આ મોની લીધું કે મારી માં મારા ઘેર છે, મારી માં મારા હૃદયમાં છે. તો જો મારા દીકરાના ખાલી મોનવાથી લાખો લોકોના ઘેર મારી ખુખાર મેલડીની અગરબત્તીઓ ચાલુ થઈ ગઈ. ખાલી એક માત્ર મારા દીકરાના મન માતાના ખાલી મોનવાથી કે મારી માં મારા હૃદયમાં છે, ખાલી મારા દીકરાના ખાલી મોનવાથી કે મારી માં મારા હૃદયમાં છે, તો લાખો મારા ભક્તોના હૃદયમાં નિવાસ કરી લીધો મેં. સાચું ખોટું? એટલે તમારી માતાના આવો ભાવ જોઈએ છે. શું જોઈએ છે? ભાવ. મોટું મંદિર, હોનાના છત્તર, ચાંદીના છત્તર, આરસપાનનું મંદિર, લાકડાનું, શીશમનું, ચંદનનું, એ તો પોતપોતાનો ભાવ છે. માતાજી પ્રત્યેનો ભાવ છે.
કે મોટું મંદિર બનાવવા છે, પણ ખરેખરમાં માતાજીને તો તમારો પ્રેમની જ ભૂખ છે. મારી માં આજ મારો દીકરો હોય તો શું કે, મારો દીકરો હોય મારી વસ્તી હોય શું કે અમારી માતા. તમે એવું કહેશો કે ભાઈ કુખાર મેલડી અમારી, હા છે બરોબર છે, તમારો ભાવ છે કુખાર મેલડી અમારી, પણ મારી વસ્તી જો તમે એમ કહો કે ના ના કુખાર મેલડી અમારી છે, તો તમે અહીં મન ફાવે કરવા આવશો, મારી વસ્તી કરવા દેશે? એ હકથી કે છે કે આ તો અમારી માતા છે, તાર બધું ઘેર કરશે. સાચું ખોટું ભલે હું બધાની છું, પણ હક મારી વસ્તીનો છે, હક મારા દીકરાનો છે કે મારી માતા. સાચું ખોટું? એવી રીતે તમારી કુળદેવીને આવો પ્રેમ જોઈએ, હક કરો એની પર, આ મારી માતા. કેવું? આ મારી માતા. એવો હક કરીને પ્રેમ ભાવથી એક દીવો, ખાલી એક દીવો, એક ટાઈમ કે બે ટાઈમે એક દીવો જો તમારે ઘેર થયો ને ભાવનો, તો તમારી કુળદેવી ફૂલો આમ વધામણાની રાહ નહીં જોવો કે માતાજી ના વધામણા કરો કે હે માં મારા ઘેર બિરાજમાન થજો, કે આમ દીવો પ્રગટાવો, માં આવજો. વગર દીવે, વગર કંકુ ચોખે અને વગર ફૂલડે વધાવ્યા વગર તમારી માં હોમેથી આવી જાય, એનું નામ માતા કહેવાય. કેમ કે એને ચિંતા છે, એ તમારી માં છે. તમે નહીં બોલાવો તોય આવશે. સાચું ખોટું? તમે નહીં બોલાવો તોય આવશે. છતાંય 12 મહિને નિવેદ કરો છો તો દરેકની માતાઓ નિવેદ લેવા માટે આવતી હોય છે. 12 મહિને એક વાર મેળો હોય, દર રવિવાર મેળો, માં રોજ હોય છે. એટલે એવું નહીં રાખવું કે નિવેદ કરવું છે મારે મારી માતાનું, તો હારું આજે તો બુધવાર તો કરાય, હું તો બુધવાર નહીં શુક્રવાર હોય તો કરજો. તમને જયારે ભાવ જાગે તો સમજી લેજો તમને તમારી કુળદેવી